નમસ્કાર, હું છું પૂજા રાવલ અને આપ જોઈ રહ્યા છો TV17 ગુજરાતી। વડોદરા મહાનગરપાલિકામાંથી ફરી એકવાર એવો કિસ્સો સામે આવ્યો છે કે જનતાના નાણાં પર કરાયો લાલી લિપસ્ટિકનો કાટ। કારેલી બાગના સ્વિમિંગ પુલ પાસેનો રોડ જે હમણાં સુધી જોરદાર હાલતમાં હતો, હવે ત્યાં ફરીથી ડામર અને કાર્પેન્ટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે, એટલે કે રોડ પર રોડ, જ્યાં શહેરના મોટા ભાગના રસ્તાઓ ખાડાઓથી ભરેલા છે, કમર તોડ ભંગાર હાલતમાં છે, ત્યાં પાલિકા દ્વારા સારા રોડને નવા જેવો બનાવી નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે। આ કેવું વહીવટી તંત્ર છે કે જ્યાં ખરાબ રસ્તા ઉપર ધ્યાન આપવામાં નથી આવી રહ્યું અને સારા રસ્તા ઉપર લાખો રૂપિયા ખર્ચીને નાગરિકના ટેક્સના પૈસા બગાડવાનું કામ કરી રહ્યા છે। આ રોડ બિલકુલ સારું હતો છતાં પણ બિનજરૂરી રીતે કામ થઈ રહ્યું છે। આ પાછળ કોઈ સેટિંગ છે કે પોલિટિકલ ઈશારો છે, એની તપાસ જરૂરથી થવી જોઈએ। આમ તો પાલિકા કહે છે કે તિજોરીઓ ખાલી છે, પણ આ સારા રસ્તાઓ બનાવવા પાછળ કોણે મંજૂરી આપી, કોણે આ કામ પાસ કરાવ્યું છે, તે હવે તપાસનો વિષય છે। વડોદરા શહેરનો કારેલીબાગ સ્વિમિંગ પુલ જતો આવતો આ મુખ્ય રોડ છે। આ રોડ લખોટી ગગડે જેવો રોડ છે, 6 મહિના પહેલાં જ બનાવ્યો છે, પરંતુ અત્યારે કાળી પોલિશ કરીને ક્યાંક કમાવાનો તરકટ કોન્ટ્રાક્ટર, અધિકારી અને નગરસેવક કરી તેવું અહીંયા ફલિત થયું છે। આ જ વોર્ડની અંદર અસંખ્ય ખાડા ટેકરા પડેલા છે, તે પૂરવાની જરૂર છે। જનતા વેરો ભરે છે, વેરાનું વળતર મળવું છે, એની જગ્યાએ કળતર મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જો જનતા હવે જેમ વાતાવરણ બદલાય છે, સિઝન બદલાય છે, હવે રાજકારણની પણ સિઝન બદલાય છે, જો જનતા નિશાસા નાખશે તો તમારી સીટો પણ હાલી જશે। તો જનતા જ્યારે વેરો ભરતી હોય તો વેરાનું વળતર આપો, કળતર નહીં। અને આવા ખોટા ખર્ચા બંધ કરો। અત્યારે જે ખાડા ટેકરા છે ત્યાં કામ કરવાની જરૂર છે। તમે અહીંયા પોલિશ કરીને જે કમાવાની રચના કરી છે, કમાઈ લો, પરંતુ વડોદરા શહેર જ્યારે વેરો ભરતી હોય જનતા, તો વડોદરા શહેરના આ જ વોર્ડમાં અસંખ્ય ખાડા છે, પૂરવા અમારી માંગ છે। આવા જ વધુ સમાચારો માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે।